Welcome everyone, welcome back to my new video. Today I'll show you how to solve the number. કે તમે જે પહેલા પેન્ટ કરેલા હોય નંબર કઈ રીતે તમે સર્ચ કરી શકો કે કઈ પોઝિશન ઉપર છે. તો એ કોડ કઈ રીતે બનાવવાનો હું તમને શીખવાડીશ. તો લેટ્સ ગો ઓન માય કમ્પ્યુટર. અને આ કોડમાં એ રીતે છે કે અહીંયાથી પહેલાં આપણે ઇન્ટમાં આ બધા નામ એડ કર્યા અને એરે એડ કર્યો. પછી સ્ક્રીનને ક્લીન કરવા માટે ક્લિયર કરવા માટે આ ક્લિયર સ્ક્રીન વાપર્યું. પછી આપણે યુઝર પાસેથી ઇનપુટ લીધું, એ ઇનપુટને અહીંયા સ્ટોર કર્યું. પછી એ ઇનપુટને આપણે પ્રિન્ટ કરાવ્યું અને એ ઇનપુટને આપણે લૂપમાં ફેરવ્યું. લાઈક લૂપ ફેરવી 0થી લઈને જ્યાં સુધી આપણે નંબર નાખ્યો ત્યાં સુધી એને લૂપ ફરશે. એટલે લૂપ ફરશે મીન્સ કે લાઈક હું અહીંયા 5 નાખીશ ને તો આ લૂપ ફરશે અને એરેમાં સ્ટોર થશે. 5 સુધીની સંખ્યા એરેમાં સ્ટોર થશે. 1 2 3 4 5 ગમે જે પણ નાખું ને અંદર તે સ્ટોર થશે. એન્ડ પછી આપણને એક ઓપ્શન આવશે કે તમારે આટલા નંબર સ્ટોર કર્યા એમાંથી કયો નંબર સર્ચ કરવો એ. બરાબર, બેઝિકલી ધીસ ઇઝ માય કોડ ગાઈઝ. અને આ કોડમાં એ રીતે છે કે અહીંયાથી પહેલાં આપણે ઇન્ટમાં આ બધા નામ એડ કર્યા અને એરે એડ કર્યો. પછી સ્ક્રીનને ક્લીન કરવા માટે ક્લિયર કરવા માટે આ ક્લિયર સ્ક્રીન વાપર્યું. પછી આપણે યુઝર પાસેથી ઇનપુટ લીધું, ક્વેશ્ચન મારીશું કે ઇફ એરે, જો અહીંયા એરેમાં સ્ટોર હોય જો આ વેલ્યુ, તો એને પ્રિન્ટ કરાવો કે કઈ પોઝિશન ઉપર સ્ટોર છે એ રીતે. અને આમાં જે લૂપ હોય એનો એક નિયમ હોય, લાઈક તમે 1 to 5 સુધીની લૂપ ફેરવ્યો હોય ને તો એ 1 to 4 સુધી જ ફરે. એને પ્લસ કરવું પડે, લાઈક 1 પ્લસ. એટલે લાઈક હું અહીંયા 5 સર્ચ કરીશ ને તો અહીંયા 4 સુધી લૂપ ફરશે. તો પછી એ ખોટો નંબર આવશે 4 નંબર તો આપણે એનો પ્લસ કરવો પડે 1. એટલે 5 આવશે ને એ 5 સર્ચ કરીશું એટલે એના માટે આ લખ્યું છે. તો આ તો આપણો કોડ, એને આ હોલ્ડ કરવા માટે હતી સ્ક્રીન ગેટ છે. તો આ રીતે વર્ક કરી જાય રહ્યો કોડ. If you enjoy this video, hit the like button and share it.